શાકભાજી લેવા મોકલ્યો હજુ શાકભાજી લઈને આવ્યો નહીં દુકાનો બંધ થઈ ગઈ એવું કહું આજ તો આવો ને તો શાકભાજી લઈને આવો ને તો આજ તો ભૂસે મારું દો શાકભાજી લઈને તમને આવો છો શાકભાજી મારતોથી ફરવા નતો મોકલ્યો શાકભાજી લેવા મોકલ્યા હા હવે ગરજ પતી છે ટોણી જાતે કામ કરવા માંડે એટલે મન કાઢી મેલવાના ખાલી એક 2 મિનિટ માટે બજારમાં જોઈ મત જોક આ તો ભાઈનો દિવસ પાછો ભૂલી ગયો હારું તમે હવે જો તમે બીજો કોણ નોકર આ હું એ જાઉં છું હવે બરોબર તમે ત્યાં લાવી દેજો બીજો નોકર આ તો પાછો ભૂલખોનો પોતાના બૈરાને શેઠવાણી કે છે મારો દિવસ ભાઈનો દિવસ પાછો આય જોક મતલબી થઈ જશે દુનિયા ના ના 2 મિનિટ માટે બજારમાં ગોમમાં જો કે બીરી લેતા આવું ના એમાં તો વળી શેઠવાણી કાયા હતા ને બોલવા માંડ્યો કે જતો રહો હતી અમને તેમ જતો રહે વધો નહીં બીજે જઈને નોકરી કરે તાણ તમારા એક નહીં આવીએ કોઈ અમે કોઈ કોમ તાણ આખી દુનિયા બહુ મોટી બીજો કોમ રાખશી હવે તાણ વળી આ ગોમમાં જ રહું નહીં ને આ ગોમ જ બુનિયારું હોય બીજા ગોમમાં જતો રહો હવે અલ્યા હનું આ ઠળંગ થઈને આવે છે અલ્યા આ તો ખુલ્લું ઘર છે કોઈ ના આવે તો સારું છે એ કમલા શું કરી ખેતરમાં આ નેડું છું અરે આ તારા તો કોઈ ધંધો છો બીજો આખો દારો ખેતરમાં શું કરે કે બીજું આમાં ફર્યો વાળી હું તે એ વાત પણ પડે ટસકા હું ગમની ઉભેટ નહીં થોડી લઈને આયા એક દારો પાઈ મને નહીં એક દારા હું નહીં લા હેડ એક દાર આ થોડું ફોડ ને લાઈ દઉં તો હેડ એક બીડી પઈ દે હેડ ફટાફટ એક બીડી પઈ દે મારા જેવો મોણ નહીં મળે લેતા ને પણ કહી દઉં ને એક બીડી પઈ દે હેડ અલ્યા ટકા નહીં લે બીડી અલ્યા ચોમા હું હલ્યા થોડી બીડીઓ લઈને આયા હોય ઘેરથી આમ ચોમા હામ જ તમારા જેવા કમલા જેવા રે ને ચોમા હામ જ લાવ બીડીઓ ઓમ ના લાવ કેવું ખબર ચોમા હામ ખબર કે કોઈ ખેતરમાં ને કરવાનું છે બેનાનું નહીં એટલે તમે લઈને આવ લાવ હેડ લઈને આયા હોય એક બીડી પઈ દેવા તો ખરાબ હોય ને આટલાય ખેંચીને ઉતારે આ તો નશો બીડીનો જ કરવો છે બીજો કરવો જ નહીં તારે મને નેદવા દે અરે હું નેતા આવું તને આટલાય મજૂર કોઈ આવતું નહીં મજૂર ની વાત હું કર્યું હું નેદન પૂરા આટલાય ઓલાવ 2 મિનિટમાં તો છેટા પહોંચી જાય ખાલી એક બીડીનો નશો ધુવારાનો નશો જો ખાલી મનો આમ ધુવારો નીકળે આ તખાના આમ શરીરનો રૂવાટો ઉભો થઈ જાય તને ખબર હે રોજ તું બીડી પઈ દેખે રોજ દારો ઉગવાન તખા તમે આઈ હવે એક પઈ તો ડુબરો પડી જાય કોઈ ડુબરો પડી જાય લાહેડ એક પઈ દે તખા તો નહીં લાવી આમ મોન માગ્યા વગર પઈ દેખ હેડ આટલી તો દુકાન વાળો વાર નહીં કરતો એટલી તું વાર કર કમા નહીં પાવી તાન બીરી નહીં પાવી તારા ના ચહુ તાન પછી કોકદાર ને કજે થન કે જે પાવ તો પાય તાન તારા હું બિલિયન ફેક્ટરી હતી તું અત્યારે મારા પાન બિલિયન હું તે ફેક્ટરી બંધ કરાવી દઈએ એકટાઈ તો નહીં પણ આ તો ભવિષ્યમાં કોકદાર લાવીએ દઈએ હવે નક્કી ના કહેવાય ના પાવી અત્યારે મારા પાન હું ભાઈ હું ઓલી ના દે ચેન ઉતરી જઈ સપાશી શું કરવાનું હા આપડા પેલા ઘનશ્યામભાઈ નું ઘર ચોકણ આવ્યું એમાં આવો પેલા તો તમે અમારા ગામમાં ભૂલા પડે હો લાગે આ તો ઘણા દારે અને ઘનશ્યામભાઈ ના ઘેર જે એવાનો છોકરો ઘનશ્યામભાઈ એવાની કાન તમારું શું કામ છે એવાનો છોકરો કોક હારું કમાય તે માર છોરીને હગું જોવા જવાનું હોય એવાનો છોકરો હારું કમાય વળી અને આ રીતે માર છોરી ઓ આ માર છોરી આ રીતે તમાર છોરી ઓ આ રે માર છોરી અને ઘનશ્યામ ના લાલ લેહંગા તો અનું કરવાનું ઓ નહીં ના મારું હારું છોરી તો જોરદાર ઘનશ્યામના લાલે હંગાત કરશે હું આટલો રૂપાળો હું કુંવારો એનું લેવા થવા દો મારી જ વાત કરવા દે ઘનશ્યામના લાલ્યાના હું શકર વાળશો તો તમે એના હંગાત કરશો આ તો વાત મળી હતી એટલે જઈએ એ ના કરતી એક કામ કરો બોલો અમારા ગામમાં એક છોકરો એટલો રૂપાળો છે 32 લખણીઓ છે ના અને લાખો રૂપિયા પગાર પાડે છે મહિને ના હોય તમે એના હંગાત અનુસર હગું કરાવે ને
તો તમારે સોરીને જોવું જ નહીં પડે આ જિંદગી લેર લેર લે તો પછી મારે બીજું પૈસા વાળો ઘેર તો ધાબા વાળો મકો નહીં તો પછી મારે જોવું જોવું જ નહીં પડે તમારે સોરી નામ તો જો તમે બતાવો તમે જોવું જ ના પડે તમારે સોરી તો બતાવો મજૂરી કરવાની જરૂરત નહીં બસ બહુ થઈ ગયું તો સોરી મજૂરી ના જાય એટલે ભાઈ આ છોકરો લાખો રૂપિયા કમાય હે તો છોકરો બતાવો તને કેવો હોય બતાવું છોકરો તમને દેખાતો નહીં છોકરો ના પણ જોયા હોય ને તો આ રહ્યો બતાવો ને તમારો તો. અમુક કોહિનૂર જેવો ચરકુઓ જેવો હીરો આ તો તાણ હું શું ગધેડા ગોળ જેવું મોઢું તારું હે આ ગોમ જ આખું ખરાબ છે ભાઈ થોડી લે પરી ને ચાલુ ગાડી પર ચડી જાય છે તો કોઈ પડ્યું એવો તો નહીં પણ આ પરી જો એ ડોંતા આ મારા હારા પેલા મહેમાન જતા હતા જો વચ્ચે ડફણો કરવાના આવતો હતો આબરૂ જાય એવું કરી મેં કહ્યું અને વધાર પૂરતો તો પેલો કમલો એ જોઈ ગયો હે ને એવા દોત કાઢતો હતો ને તો એ ગોમમાં ફૂંચી દે હે. મારી તો આબરૂ ફરી જાય સમજી લે એના કરતા ચાર દાડા તો ગોમે તરફ જવું પડશે આ મારી આબરૂ નહીં રહેવા દે ગોમમાં બાપા પેલા હોમાવાળાએ કેવું કીધું મહેમાનને સાયકલ નો ઠેકાણો નહીં ના આવી ગયો હોય હા મારી શકલ હતી એટલી બધી તો ખરાબ નહીં પણ જેવી હોય હેઠ સાસ્યામાં આબરૂજી હંજી છે આ વાનો મારી હારીનો એટલો બધો વચન હે મારા આઈ ખમા હે નહીં હું આના કે તું પરી રહ્યો હોય આપણે શું ચાર પાંચ ગોમ ફરીને 4-5 દાડા રહી પછી આબુ તો સુધી પેલો કમલો મારી વાત ચોય ફેલાવે ને આપણી આબરૂ જાય ને હાલો ભાઈ હેડી થાક્યો હું તો તાને હું પગ ને પગ ભરાઈ ગયા બધું ભૂખે લાગી હે તરસે લાગી હે પણ પોણી નો ચોઈસ હે નહીં ઠેકોણું પોણી ચો પીવું આરામ કરવો પડે ચો આ રેવો બહુ સારો છે આ થરિયા કને આરામ કરું શાંતિ બેંકોક પથરી ને પછી વાર આડો કરું મારી શેઠવાણીએ તો દાણા કાઠા લાવ્યા છો શેઠવાણી તમને તો મોટા ને મોટા જીવરા પડશે એવો નાના રખડ તો કર્યો ને મને કંટાળી ગયો આ પેલા કમલાહી અને પેલા બાર ગોમનો પેલો આયો તોય નહીં કંટાળી ગયો ઇનામ ને ઇનામ તો મારા ગોમનો ગોમ છોડવું પડ્યું જો હલ્યા રોડ વચ્ચે રસ્તા વચ્ચે ઊભી રહ્યો અલે ભાર તો નહીં અલે આમાં સવિતા અલે હું સવિતા કરું અલે મારું નામ તો ખો માર સવિતા આવતું અલે આ મૂછો દેખાતી નહીં તારો ભા મારું નામ તો ખો તખો કોણ હું તું તો ગોડો થઈ ગયો હું હારા ગોડો અલે આ માણસ દેખાતો નહીં 100 ફૂટનો માણસ હું ઓય હું કરતો તો હું રૂમ જો તો તું ઓય રોડ વચ્ચે તો ઊંઘવાની ચીજ છે કોઈ અલે કોઈ ગાડી બાડી આવે તો ઉપર થઈને નીકળી જાય તા ફરી ગયો ઉતારતો અલે અલે ભાઈ. તું બેઠો નહીં આમાં મોહન પોત મિનિટે ભૂલી જાઉં ભાઈ લ્યા આવા ભૂલ કર્યા પેલો તો આ માથું કૂટ આ હોય ભૂલ કર્યા મારા તો જીવનમાં બસ પથારી ફેરવાની લખી છે અરે ભાઈ મારું એ જીવન તારા જેવું જ છે ઘેરથી કંટાળી નીકળી ગયો ભાઈ નોકરોની હતી અરે શેઠોની હતી ને તે મને નોકર કઈ કાઢી મેલ્યો તમારા શેઠવાણી નહીં હોય એ ચેક બીજી જ હે આ તારા ભૂલવામાં તું ભૂલવા વાળો હું મને ગામમાં પબ્લિક દોત કાઢે અમારા ઉપર કયો તને દોત કાઢે તારા ગામ છોડીને નહીં આવ્યો હું લે, તારા મારા જીવન હરખું જ છે ભાઈ. આપણો બે હરખું તું મારો ભાઈ બંધ થઈ ગયો એવું રાખે આપણો બે ચોરી રસ્યું હારું હેડ સવિતા અલે સવિતા નહીં તખો મારનો આ હતા ખાજી મારું તારા અંગાત ભાઈ બની કરીને આવો. મારું મગજ ફાટી જવાનું લે હેડ મને કરે લે સમસ્યા જીવનમાં ઓછી થતી નહીં તો કોઈ સારું થવા દેતી નહીં વાના જેવા ભટક કરે ગામમાં પેલા ભટકોણે ઓય આ ભટકોણે કે બીજું શું હતા નો હું રાખ્યું મારું નામ હા મંગુ તે બહેરો જેવો તમે નામ રાખ્યું એટલે મંગુ નહીં આનો અરે, પૂરો. હવે તારું તો અમે ફરી જાય પાછું પૂરો. એ ભૂલી ગયો તો વટા ઢીલા થઈ ગયો અમુક વખત ઓવે. ઓવે. ભૂખ લાગી હે મન તો ભૂખ લાગી હતી ઘેરથી લેલા પૈસા લઈને આયા હો પૈસા એવું કહેવાય અલે રૂપિયા લાયો ખાવા જોવો ને ખાવા રૂપિયા તો મોના પાસે તો પૈસા નહીં હોય મને લાગી છે ભૂખ એવું તો કોઈ નહીં માર જોડે ઉભો રહો
કોક આઈડિયા મારો પર એમ નમ નહીં કશું થાય. કોઈને મરાતો છે. અલ્યા મારવાની વાત નહીં કરતો, પેટ પૂજા કરવી હોય તો કોક તો કરવું પડશે. પૈસા કમાવા માટે કોક કરવું પડશે, કોકની ચોટી મંતરવી પડશે. એવું કર્યું? એમ તો ના ખવાય ને. આ ચોટી કને તો હે. હવે ચોટતું હેડ માં હાંગા હોટલમાં જઈને તાર ખાવું ઓવ હોય હોટલ વાળાને જ મંત્રી નાખે હેડ. હું કંટાળી જઈ. હું થયું હા ભાઈ? શું થયું ભાઈ તમારે? આ બાઈક બંધ થઈ ગયું ને ચાલુ થતું. અરે મને બધું આવડે યાર. હું તો કારીગર તો કારીગર શું તું? તારું મગજ એ ફરી જાય કરિયા અમુક કોમનું આ ટાઈમે. બાઈકનું હો, એ કરિયા કોમનું ના ચાલે. અરે બધું એક જ આવે યાર પણ તમે. આવડે તો હો ને, આવડે તું જ કરજો. બધું આવડતું હોય બધું. તો જ જે બોરા હો નકા કરિયા કોમનું નહીં. બુરા હા મગજ તો ઠેકવાના હે ને. ચિયો પૂરો. લે અલે આવાનું નામ ભૂલી જાય મને હું આવડશે હવે. આવડે તું જ કરજો કાકા હો. આવડે તો હોય ને. અલે મેં તો બહુ ગાય ચારી હોય યાર તું. અલે આ લાકડીઓ પકડવાનો કોમ નહીં. તાને મને લાગે આ કાકા નહીં ઇલેક્ટ્રોનિક આવડે. એન્જિન નું કોમ હ. તઈ હરી લેતા આવજો. હરી ઓવ લેતા આવું હેડો. હરિયો હું લેવા હોય હરિયો નું હું કોમ હે શું કહું હા. આ કોઈનું માન ના ખવડાવો ને એટલે બહુ થઈ ગયું. લ્યો આ લાયો હરી. હરી લાયા? હા થઈ તો જાય ને ચાલુ. આ ગેરેજ વાળા બોલાવવું પડે તમારે. તો આવડતું નહીં તો ના નહીં તું હું લેવો હોત આ પાડતો તો આ પાડતો તો જાણ કોઈના બાઈક ના અડે નહીં. બાપરે બા. હું લ્યા ગોડ હરી ચોન ચો કર અલે તું ગોડહારી કરતો તો હું કરતો તો. આ હું તો ગોડ હરી કરી જ અલે દે. ગોડહારી ના આવડતું હોય તો ના પાડીએ. સારું. ઘડીકમાં કરિયા કોમનું ગાયો ચારવાનું કોકના સાધન પેલો બૈરો બચારો. અત્યારના જમાનાના ઇલેક્ટ્રોનિક સાધન ને તું ચોય અડ અડ પેલો ભેજો કોમ આલા પેલા તારો ભેજો કોમ આલે હે. પેલો બૈરો બચા પોટલી ઉપાડીને જતો હતો તે મસ્કરી કરાય એવી. કને મસ્કરી કરી લે તી કરી. યા ઓના લીધે રહે ને તો મારા બૈરા વેલા ફાટી તાને કરી તારા હું. જોઈ રહ્યો ચોથી તારી ભાઈ બની કરી મી એ ઠેકોણે આવ્યો હવે તકા હા ચમ આટલું બધા થાકી જાય યાર. આપણે પ્રેક્ટિસ કરતા હતા આર્મી બી દોડવાની એવું ઓહો એટલે થાકી જાય બે શાંતિથી થાક ખાઈ લે થાક જબર લાગ્યો. ભૂખ લાગી છે પણ થાક પેલા. આ થોડી વાર થાક ખાવ હોટલ નજીક જ છે આપણા આ પેલા ભાઈ શું કરે? એ ગોટા ખાઈ ગોટા ખાઈ બનાવ બનાવી. આપણો ખાવે? ઈ જ જવાનું હ પણ તું હું કહું તને હા તારા આપણે ગોટા ખાવા ને તારા ઈકન જઈને કશું બોલવાનું નહીં તાને નકર નહીં આલા તારો ભા રૂપિયા છે તાર જોડે ના એ તો નહીં. તો રૂપિયા વગર તો કોઈ ભાઈ તારો ના આલે ખાવા હારું હેડો તા. હું કહું તને ઈકન જીએ ને થોડું એ બોલવાનું નહીં તાર થોરું એ નહીં. ના કતી કે નહીં? બે જો મગજ ઠેકવાનું રાખજે ચોક્કસ. હા હા. લે ગોટા તો તરાય છે ફર્સ્ટ ક્લાસ. સુગંધી કેવી આવે કેવી આવે સુગંધી રડ નાખે ઈ. બોલતો નહીં કશું કાકા શું કરો ગોટા બનાવું કેટલા ના આલુ બોલો. કાકા અમે ગરીબ છીએ અમારા જોડે પૈસા નહીં અમે તૈન લાવ્યો ને પૂછ્યા છીએ ખવડાવવાનું તો સારું રહે આવડો મોટો અડધો કચ્ચો માણસ લઈને ફરું મજૂરી કરીને ખો. કાકા તમને શું કહું પહેલવાન જેવો માણસ છે ને આવડો મોટો 6 ફૂટનો પણ એનો મગજ નહીં આ ઘડીએ પડે ભૂલી જાય છે બધું એ બધું મગજ છે. ચમ નહીં મગજ? ભૂલે નહીં તું કાકા મને યાદ શક્તિ જતી રહે આવે જતી રહે ઘડીકમાં તમને યાદ કરતો હોય પાછો એનું બૈરાનું નામ લઈ લે બીજાનું નામ લઈ લે આ એવું કરે એટલે વન મજૂરી કોણ રાખે છે તમે મહેરબાની કરો અમારા ઉપર અને ફટાફટ અમને થોડો નાસ્તો કરો ન કહું આનું પાછું સટક છે ને તો મેળા છે તો તમને મારે એના ગોટાએ લઈને જતો રહે આ કરાય હુંદી ઉપાડીને લઈને જતો રહે એનું મગજ ફરી જાય સવિતા જો ફરી જવાનું ફટાફટ ગોટા લગાવવાનું કરો કહી દઉં હો. મહેરબાની કહીને થોડો હા. ખવડાવી દે નાસ્તો ખાઈ દે ન કા તપેલા હુંદી લઈને જતો રહે ફટાફટ ગોટા લગાય કે ખબર નહીં પડતી. પણ હા સાચું કાકા એ તો ખવડાવું સવિતા પૂછે છે હું એ પૂછે છે ફટાફટ ગોટા લગાય. કાકા ઈ કહી દે તો કંચન બે હો લઈને આવું તો જઈને બે હો લઈને આવું. ખવડાવી હું તો કરવાનું આવો મગજને બગસ કેમ ઠેકવાનું રાખવું નહીં તમે કોઈ વધારે કશું બોલતો નહીં ચૂપચાપ ખાઈ લેજે બોલ્યા વગર હે?
ગોટા નહીં મગાય ચૂપચાપ ફૂલ એવા ખાય અલ્યા ગોટા ખાજે પણ બોલ્યા વગર ખાજે હા એમ કે નકર પેલો તપેલું મેલ હે પોડામ તને ચૂપચાપ હું આવી પાઉનો અરે હેડ પેલો બોલ્યા વગર બેજા જેવી શું અલ્યા પણ વગારે મને આવતું નહીં મને તે ઓ ઇન નહીં બેહી રહ્યો કેટલી વાર લગાડે લે આ તો લે આવ હ કોઈ હા ખાધું હવે ને પરથી ફટાફટ લઈને આવતા અરે મને તો ખાવા દે હું ગોટા પૈસા ખર્ચીને ખા મારો બેટો મફત તું એ ખાય હે ને ખાવ નહીં ખાવા માર તો હેડ ખાવ તું ખા લે ના ના ખા ખા લે. ખા તું ખા લે અરે લડ્યા વગર ખો લે ના ના હું ખાઈ લઈ જા હેડ આ તો કોઈ ગોટા હું ના ગોટા હું આવા ગોટા હોતા એ કોઈ પર પરાગ નહીં પડતી હારા બોકા જેવા ચિંડ બાકડમ ડમ આ હું બોલે લે કોણ હું બોલ્યું અરે તું હું બોલ્યો હાલ એ હું કોઈ નહીં બોલ્યું અલે તને ખબર પરાગ નહીં પણ આ પેલા એટલે ગોદા હું લેવા મેલી અલે આ તો હમુનો પકડજો ફરેલો હલે પેલા હોટલ વાળા ડીશો ને બીસો ફોડી નાખે કોઈ ખાવાય ના રહેતો ને મને ખબર જ નહીં ને અને હું ખાવાનું કશું ખાધી જ નહીં એના દેખાય પેટમાં કોઈ હદ નહીં ખા દરિયામાં કોરે કોરો બહાર નીકળી જાય છે આ ડીશો કરીને નાખી દે તે આવું ના નાખી દે. કરાય. કોઈ ખાવા તું એને તોય નહીં હાલે બોઘા જેવા ખબર ચમ પડતી નહીં કશી ઓ મગજ શેકોના લાય ને બે હમણાં લઈ કરંટ આલો પડ્યા તને તો મેં હવે અચાનક કરંટ આવવા માંડે એ તું હવે જન્મે નતો ને તાર ના હાલ હેડ તું હવે અનાઈ કે હું લેવા લઈને આવી તારા પાછી. હવે આમ ના જિંદગી બગડી જવાની મને તને એવું લાગે છે હવે કાકા અમે ગરીબ છીએ અને વાનું મગજ જીમ દારો જાય ને એમ ફરતું જાય અને વાનું મગજ બહુ કોમ આવતું નહીં કનું મગજ મહેરબાની કરીને ચોક કોમ હોય કોક તમારા ગામમાં એવો કોક મોટો માથા પારે મોટું માથું હોય કોમ બોમ એના કંઈક હોય તો મને બતાવો ને હોય તો બતાવો કાકા તમે ના કે વનામ ને વનામ મારી આ માથું રે ને ફરી જવાનું છે કોણ તું તારામાં મારા હું લેવા ફરે અરે તારામાં જ ફરી જાય કે તું આ નાટક ચો કર્યું કડીકમાં ઓમ ફરે કડીકમાં ઓમ ફરે જે વાતો કરે આર્યો જોજો કાકા કોક હોય તો બતાવો ને ગામમાં તમારા શેઠ અમારા ગામમાં મનીલાલ શેઠ તો શું શેઠ શું ઓવા હા તો ઈવન જમીન બમીન ખાસી હે જમીન બધું છે હા. પણ આવું ના આવું કરશે ને તો ના ઓન તો હું સમજાઈ દે ગુસ્સા વાળા શું ઓન એ તો હું વાગડીયો લોબી કાને કરી તું અલ્યા હા આખા પણ વગડ્યો લોબી કને કરું કોમ બતાવે તારો ભા કાકા કોમ હું તો એ રહ્યા છે ને મને કોમ ઓવા હાલશી હા કોણ તો હું સમજાઈ દે હું સમજાઈ દે તું અને આ ચમ હાથ લોબા કરે આ નાખી દઉં એની તપેલી બપેલી અલ્યા હાથ લોબા નહીં કરતો તારો ભા કોમ બતાવે તું ચોટ ઠેકણો નહીં પડવા દે હેટ છે તું હેટ હેટ ને તું ચોટ જીતવા નહીં રહે હા હમણાં ચાંદની પોટલી લઈને આવ્યો તો ફૂકને બૂમ પાડી દે પોટલી નાખીને તો પાછો ઇકન જેવો લાઈન ભૂલી ગયો તો ત્યાં પાછો ગાયને 4 બાર નાખી દઉં અને આ તારી બાપા રે મસ્ત ચોટી દઈ લાઈ દમ લીક બેસવા દે આ મારો ડોશી હતું તે સારું હતું તે એવી કરે જ હતી અને મારે કરવાનું આવ્યું ને બહુ કાઠું પર હા ખો તો મને નાખું છું ના હા ખો થોડો હોય ન ચોટી ગઈ હ હવે તો આની ઉંમર થઈ જાય હવે પછી કોમ થતું નહીં આ હારા ચોક બે ભાજ્યા મળી જાય તો સારું આ પણ સારું બે ભાજ્યા જમોના મેં હવે ભાજ્યા તો એ હારા મળે ના પારી તને જોવાનું તો કોઈ ના એકન પેલા હોટલ વાળા તું તો બહાર બહાર પાછાઈ નાખ પેસો જ કોમ આવતો નહીં તારો તો કયો હોટલ વાળો અલ્યા તો આ ગોટા ગણા પૈસા ખાઈને આવ્યો તું હના ગોટા લે આવવાના તો સમુદ્ર મગજ ભમી પણ ગયું. મીઠો ગુલાબ આયા હું ગુલાબ ને વાયા તે કમળ વાયો કમળ અલે હવે ભેજો આવ્યો મગજમાં અલે હને ગુલાબ ની તું હેડ છે આપડે પેલા શેઠના એકન જો એકન જવાનું હોય કોઈ આગુ પાછું બોલતો નહીં હું કહું ને એટલો ચૂપચાપ બોલે અગર મોઢા પર વગેરે ઉભો રહેજે શું કીધું હા વધારે ચપ ચપ કરી તો આઈ બનશે તારું હું મારે તને મારું મગજ અમે કંટાળી ગયું હું તારા હેડ કારણ હું લેવા લેવો હ તું હેડ ને બોલ્યા વગર હેડ છે આ બાજુ જ બતાય તું એનો ઘર આ બાજુ સોવું જોઈએ હું આગળ હેડે હા હેડ તું આગળ હેડ છે તાને હું મનીલાલ શેઠનો પૈઠો આવ્યો હવે મનીલાલ શેઠનો પૈઠો આવ્યો એટલે તો આવી આપણે બોલે હું જ છું જાતે આ તો માં સવિતા અલે સવિતા સવિતા ભાઈ નતો સવિતા નહીં અરે શેઠ
કઈ મોણસો સવિતા? મોણસ દ્વારા ઓય ના દ્વારા હોય. ના પાડી દીધા, ના નહીં ઓય પાડી સવિતા, બોલતો હા નહીં. ભાઈ. તમે ચમ આયા હો કયો ને ચમ આયા હો? તમે આયા ભાઈ ઉભા રહો એક. તું બોલે નહીં કશું, આપણે કોમ માટે આયા છીએ. કોમ નહીં આલું હમણાં કાઢી મેલ છી. એવું તાન બોલતો ના કશું ન કહે મુદું કોમ નહીં. અમે શેઠ કોમ માટે આવી છીએ. તમે મનીલા શેઠ હું જાતે આ પેલા પોતે. હોટલ વાળા રહે ને ગોટા બનાવ ઓહો, ઓહો. ઈ હોય મોકલે અમોન. આ ઓળખું નતો. તમારો ભાગ જોન જરૂર હોય કોક. ઓ બે જણાની જરૂર હ. આજે વાંધો નહીં અમારો જરૂર એ અમે ઓને રાખી લે, અમે ઈમાનદારથી કોમ આજે કરીએ. અમે મારા બે જણાની જરૂર જ છે. જરૂરત છે લે. તે રાખી લે અમારું કે હો મારા ઉંમર થઈ ગઈ એટલે હવે કોમ થતું નહીં કોમ મારે. થતું નહીં વનાહી. આપણે બે વન રાખશી. હા ઓહો બધા કશું હાર તે અમે અમારે શું કામ કરવાનું હોય કંદે? કશું નહીં હું બતાવું એ આ કરવાનું તો છે. હિસાબનો તો હું પેલો પાકો એ હિસાબની વાત તારા નહીં. ચોક. હું કહું ને એટલું તમારે કોમ કરવાનું. હા હા એટલું જ કરશું તમે કારણ કહેવાય મારે ઉંમર થઈ ગઈ તો હા, મારે ઉંમર કોમ થતું નહીં. બરાબર. હમણાં ચાર નાખવા જતો તો નસ ચોટી ગયા આ હાથે. નસ તોડી જી તાણે. આ હું ડોક્ટર હતો પેલા લે, તું જો આપણે બધી એને વાતે કરવાનું. કારીગર લાવ, બની જઈ. લાવ, લાવ. ના આવડતું લાવ. હા આવરો આવરો ના, ના. તું જો ખાલી તું તકા કારીગર આવડતું બની નહીં. રહી, તમે બધી કહો. વાતે ચોકડી ખવડાય. ઓ ભાઈ, અરે આ આ પેલા પેલા હાથ ભાજી નાખ્યો. બાજી ના. અરે કહું હા તો ખરા કે ના આવડતું હોય તો. આ ઉગર છે તો કોમ નહીં રાખું. ના ના આ તો શું હોય ખબર હે? કે મોરી પેલા એકન સરકારી જતો હતો ને એટલે એનો કઈ સરકારી અમે આ જે- દવાખાનું હતું મારે. આ તો આપણે નકમા રાખશી નહીં. અમે રીતે કોમ કરજો હું બતાવું એટલું કરવાનું. અને નકર કાઢી મેલે. અમાર પગાર શેઠ કેટલો હાલશે? પગાર તો અમે બે જણાનો 100 રૂપિયા લે આખા દાડા. આપણે બેવાનો 100 રૂપિયા પગાર. બે જણાનો 100 એક રૂપિયા. દાડાનો એક દાડાનું 100 રૂપિયા. તારા 100 રૂપિયા મારા. હું બતાવું એટલું એ કેટલા કરવાનું. થઈ? 90 10 ઉપર આલે એટલે 100. અને દહના ઉપર 90 આલે તો તો એ 100 જ થઈ ગયા. એવું તો હતું. અમે ઈમાનદારથી શેઠ કોમ કરશું. કોઈ બી તમારું કોમ હોય ને આમ જ્યાં નહીં કે પત્યું નહીં, જ્યાં નહીં કે પત્યું. એટલું કોમ તમારે કરવાનું. કેવો ખાલી હુકમ કરો. પેલા સોનના પોદરા પાછા કરજો અને પેલી ચાર રહીને એ ગાયના આમ આગળ થોડી કરી દેજો ભૂઈ પડી જઈએ છે. હું કહું, દોઢ ડાયો થતો ના. લે. જો બે જણા એટલું કામ કરી દેવાનું મોય બી એવું. દોઢ ડાયો થતો ના હોય. પેલો પાવડો પડે ને આ બાજુ. આ હું ડાયનોસોર જેવું અલ્યા ગાય સારી. દૂધ પીવો દૂધ એવું આવો દૂધ નહીં ખાધેલું કદી. હું તો દૂધ નહીં કીધું બરફી જ ખાઉં જો મારા કર્મે લખવાનું સારે. આ પાવડો રે ને હા. આ પકડ. આ પોદરા પાછા ના મરાય મરાતું હે પાછા. આમ જો, જો. બસ બસ તન તારા તારા કરતી તો કૂતરો હારો. એ કૂતરો કણ કરી દે અલે તને નહીં કહેતો એમ. કૂતરો કણ કરી તને નહીં કહેતો તું મને લાવે તો હું તને લાવે. તું સોનના પોદરા ખેત પાછા. હા તું પોદરા પાછા ખેત. હા હું બીજું કોમ પૂછીને આવું. કણ શેઠ ના કયા અલે હાલ ચો જઈને આયા. આ કોના પોદરા પાછા કરું તું. અરે વાહ મણીલાલ છે એવું ખરખા કરજો હો. હરખા હાલ જ આવું. હા. શેઠ પોદરા પાછા થઈ ગયા હવે બીજું કોમ બોલો. હા તો બે જણા પોદરા પાછા કરી દીધા પેલી ગાયને આપણે ચાર અધર નાખી દો આગળ નાખી દીધી. નાખી દીધી બસ તારે આપણે હું બીજું કામ બતાવું તમને. હા એટલા પેલા લઈને આવું પોદરા હા લેતા આવો લેતા આવો એને. સોન પાછું કરી દીધું તી એ. ઓ આવો આવો હું આવો. પેલા ચમનલાલે વાત કરી હતી ઘરાક ને આપડા યા હાય ચમનલાલ. આ હાથી વેકવાનું હોય ની આ હાથી વેકવાનું. ઓહો કેટલા વેકવાનું. આ એક વીમાં વેકવાનું મારું મગજ ફરી જવાનું. બોગા જેવા આ ગાય છે. હું તને વાયકન મેક્યો તો સોન પાછું કરવા પેલા શેઠના વાયકન આપણે ભાજ્યા રહ્યા છીએ. હા સવિતા એ ભગવાન કોક કરો. તું મારા ઈ પીછો છોડે કે હું તને મેલીને જતો રહે. મગજ ઠેકાણો લાવી દે તું પાછું. હા યાદ આવી ગયો તો ખોજી આઈમ તો ખો. ફટાફટ રોડ ઉપર મળે તો ફટાફટ છોડના પોદરા પાછા કરી નાખો બીજું કામ બતાવું હું તમને અલે તું મને લાય કે હું તને લાય. પોદરા પાછા કર. અને આ પોદરા અલે હું તને લાયો મજૂરી કરવા કે હેડ હેડ પઈ એટલે પેલી મારે એકલા મજૂરી કરવાની હું પેલો પાવડો લઈને કહું પેલી ચાર નાખું હેડ હું આવું. હું ચાંદ નાખું લે તમે પાવરો ગાય પાછો મારશે. હા તો હું કરી નાખું હા, એમ પોદરા પાછા કર. સોનામાં તો બિલકુલ નહીં પડે. અલે આમાં પેરણ બગાડી ખબર પડે હે. આ ઘરે જ આવો તો તારે આ ઘરે તાવ હોય.
લાવાડો છે 10,000 રૂપિયા 10,000 નહીં લેવાના તાન એ તો હું લઉં એ તો શેઠ, અમારા નક્કી 10,000 પૈસા આલ્યો હાલ્યો આ તમારા બેના 100 રૂપિયા બરોબર તે તો 10,000 કીધા તા ને અલ્યા 10,000 નતા કીધા હો કીધા હતા તું હેર બોલ્યા વગર. આ હારા કાલ ભાઈ આવી જજો જજો. આવી જજો સારું હવ એ તારો બહુ રૂપિયો વાળો ને ક્યાં તો હોય જ નહીં યાર તાર. બહુ રૂપિયો વાળો છે પણ તને નહીં ખબર પડે હે ચમ? હા તો આપણે આ શેર રહ્યો ને હા તું જો જ્યાં હા. ફટ દઈને પૈસા આલી દીધા હાલ્યા કે નહીં હાલી તો દીધા ફટ દઈને કંઈ ગીજામાં રોકડા જ રાખે ને યાર કડકડતી નોટો 2 આપી દીધી હા એટલે એનું શું કેવું એના જોડે પૈસા બહુ હશે આપણે એના ઘરમાં ચોરી કરીએ હા તો આપણે માલ કર નાખે હું હતો આજે રાત ચોક્કસ પણ તું કોઈ ડખા કરતો નહીં ના કરું નક હાથમાં આવેલી લક્ષ્મી પાછી જતી રહે ના કરું યાર. હા ના કરું ચોરી કરવાનું તો 20 વર્ષનો અનુભવ હો મને ખબર હમ છે જો શેઠ નાયકન આપણે પોકી જાય બરોબર હા. હવે એ આપણા પૈસા ચો મેલા એની બેગો એની પેટીઓ બેટીઓ બધું ભૂલ્યા વગર શાંતિ હું બખારા કરતો નહીં બે બોલ્યા ઓગળી વગર જોણે લઈને પછી રફું ચગર લે ફટાફટ એ શું છે? પેલા શેઠ જોઈ અરે ભૂલી ના જો હું રબર જો જોઈ દેખાય વગર આપણે વાપરવાનું હવે જે પૂછતો રાખે છે આમાં અંદર ભરાઈ દો જોયું ઓવા હું જોયું દૂધ ત્યાં શેરો નીકળી ગયો તો ત્યાંનો શેરો નહીં તાને તું આનથી જો એવાના ઘરમાં પૈસા મેકવા જઈશું જોયું જોયું બોલતો નહીં તું કોક બખાડા કરે ને કશું જ નહીં. આયેલી બાજી જશે આજે પૈસા 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 હા આવો વાંધો નહીં આવી જગ્યાએ પૈસા આવી જાય એટલે કોઈ ટેન્શન નહીં બસ આટલું તો વધુ. સીટ જતા રહે બરોબર હા હવે જો અંદર પેટી પડી પીટી ઠેલો હ ઠેલો. પૈસાનો હા તું અંદર જઈને લે સીટ પાછા ના હું એકન ધ્યાન રાખું ભૂલ થાય નહીં ના લગાડ થાય ના થાય લઈ મારા જોડે આવતું રહેજે શું કીધું તો કોણ દોન લેબડા પાછળ હું ધ્યાન રાખું હું હા ચોક્કસ શું કીધું હા ભૂલ ના થાય હા. વિશ્વાસ રાખું તારા ઉપર ચોક્કસ હો હા. ભૂલી ના જતો ના બોલું હારી પેટી લાગો હો શેઠ મેકિંગ ગયા મોહમ્મદ રૂપિયા ભરેલા શું અંતાર દેવી પડે અંતારું છો ઓમ નોમ લઈને જતો રહો અમે તો ખૂબ આ વાત જોવો જ છે ને ફટાફટ અલ્યા સવિતા એ સવિતા વાળી અને આ ચોથી લઈને આવ્યો લે તું આ તો આ તો મારો ઠેલો હ. હેલો હા આ ચોથી લઈને આવ્યો તું હા મોય અંદર બેઠો તો તું હું અંદર જતો ને શું લેવા જતો આ ચોરી કરવા જતો લે તું ચોરી નહીં કરી તાર આ ઇન્દમ લઈને દોડ્યો તું ઓમાં હું સાહેબ પેલા તને ખબર હે? શું છે પૈસા છે મારા એવું હા ઓવો અને ખોટો લઈને દોડ્યો તું અને અંદર કણે પૂછી બેઠો તું તું મને તો તખો એટલે તમે તખો ને બખો એ બે જણા ભાજ્યા રાખ્યા એટલે જો ચોરી કરો તમે અને આ તખો જેટલા જતો રહ્યા બોલાવ તખાને બોલાય પકડાઈ ગયો હું એ તો તખાને બોલાય હોય એમાં ચોરી તખા ઓ તખા બોલાય ચો તખો અરે તખા અરે બોલાય. અરે મારે ઓય બહાર આય અરે શું કર્યું છે રોને શું કર્યું શેઠવારી આ તમે બે જણા ભાજ્યા રાખ્યા અને 100 રૂપિયા મજૂરી આલું તારાની પણ હું કર્યું હું અને
આ મારી ઓયરીમાં પેન મારા પૈસા લઈને નાઠ્યો પણ મારી શેઠવાનું તો ફરી જાય અમુક ટાઈમે ફરી તમારે જે જાય. ખબર નહીં ના પણ હવે રાખવા જ નહીં તમે છૂટા જ કરી દેવા માન પણ તમને ખબર છે નહીં શેઠવાનું ફરી જાય અમુક વખત સવિતા છે મારા હાથ પકડી રહી. સવિતા વાળી? શેઠ શું શેઠ ઓહો આપણે જે કોમ કરીએ ને રાઈશું એટલે મેં તમને કોમ રાખ્યા એટલે લે આટલા આપણે પૈસા ચોરી લઈને કરવા આવવાના? નતા ગયા લે ચોરી કરવાના ચોરી આ તે કરવા તો કીધું તું ચોરી કરવા આવ્યા હતા એમ? ચોરી કરવા નતા ગયા ઈ કે ઈ જીવો જતા હું બુદ્ધિ લઈને આવતો રહ્યો હું હોય ના માર પૂછી કને પૂછી તે માટે કીધું હે? તું. કયો? બાફ્યું અને તે કીધું તું કે આપણે ચોરી કરી લે ચોરી કરવા નતા ગયા તું એથી ના નીકળ પેલો આનો આ પાડી દી ઓય એવું કહેવાનું આપતું તું તારે શેઠને તો જો ખબર જ પડતી નહીં ખબર જ નહીં પડતી જો કહું ખરા ટાઈમે મગજ વાપરજે ના ના તી પારી કણ શું કહેવાનું તું તારે આખો દારો નાના એટલું કોમ કરું તો હવે માર કરી માર સવિતા. કહું તારા લીધે પેલા ઈકણ મારા બદનામી થઈ ઈકણ શેઠના લીધે ના પાડી દી ઈકણ હરખું મગજ ઠેકવા રાખજે કહી દીધું ચોરી કરવા ગયા તા ચોરી કરવા તારા મારા કોઈ સંબંધ નહીં તારી મારે કોઈ ભાઈ નહીં તારા જોડે રહીને તો મારી જિંદગી આખી પથારી ફરી જાય આખી જિંદગી બરબાદ થઈ જાય હું ગોડો થઈ જાય તારા વાદે તું આમ જતો રહે તારી મારી ભાઈ બની નહીં આપતી સવિતા સવિતાની માસી તું ઘેર જા ને કમરે સવિતા તારી કાઢ નાખે તારો ભા મારું નામ તને ખબર આવું હોય નહીં ખબર હાર ઉપર વંકા કોઈ જોણવાની જરૂરી નહીં તારી મારી કોના વાદે રહીને હું ફરી જાય આખું મગજ જિંદગી આખી બરબાદ થઈ જાય છૂટો થયો ને એ જ મહત્વનું